નમસ્તે સર. નમસ્તે, બેસો. થેન્ક યુ માસ્ક કાઢી દો અને તમારો પરિચય આપો. જી સર. સર અહીં માર્ક્સ રાખી દો. સર મેં મારું મિકેનિકલ એન્જિનિયરિંગ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી કર્યું છે. ત્યારબાદ મેં ગેટ એક્ઝામિનેશન્સ ક્લિયર કરી અને માસ્ટર્સ મેં મારું મશીન ડિઝાઇન સ્પેશિયલાઇઝેશન સાથે કરેલું છે. આફ્ટર દેટ આઈ હેવ ધ એક્સપિરિયન્સ ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર. મેં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરેલી છે. Which college? યસ, Which college? ઇન મારવાડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ રાજકોટ. અને પછી 2018થી સર હું પ્રિપેરેશન્સ કોમ્પિટિટિવની એક્ઝામ્સની કરી રહ્યો છું. તો જોબ ચાલુ છે કે નહીં સર, હતા છોડી દીધી પછી? હાજી. અને ટેકનિકલ અને નોન ટેક બે એક્ઝામ્સની પ્રિપેરેશન્સ હું કરી રહ્યો છું. આ મારું ક્લાસ 1નું સેકન્ડ ઇન્ટરવ્યૂ છે સર. આગલી વખતે કેટલા માર્ક્સ આવ્યા હતા તમારે? મારે 56 56 હતા. જી સર. કોઈ બોર્ડ હતું? ટીકાણી મેડમ બોલ. ઓછા આપે એવું ના લાગ્યું તમને? આમ તો ટીકાણી મેડમ ઓછા આપે છે, એવું નહીં થતું? મને સર એવું લાગ્યું કે મારું જે રીતનું પરફોર્મન્સ હતું એ પ્રમાણે જ માર્ક્સ આપ્યો છે. એ પ્રમાણે માર્ક્સ આપે છે. ઓકે, પ્રેફરન્સીસ શું છે તમારા? ફર્સ્ટ પ્રેફરન્સ સર મારો જીએસ છે. સેકન્ડ પ્રેફરન્સ ડીવાયએસપી. થર્ડ પ્રેફરન્સ છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સ. ઓકે, તમે આટલું બધું મતલબ ટેકનિકલી આટલા સાઉન્ડ છો, તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરેલું છે, માસ્ટર્સ કરેલું છે, ગેટ પાસ કરેલી છે, તો શું કરવા ફિલ્ડમાં આવવું છે? મતલબ બેટર નહીં રહે તમે એ જ ફિલ્ડમાં રહો? જી સર, એ ફિલ્ડ પણ સારું છે, ટેકનિકલ ફિલ્ડ. પણ દિવસ જતાં જતાં ટેકનોલોજી અને બધું ચેન્જ થઈ રહ્યું છે. એમ એ ફિલ્ડમાં મીન્સ પર્ટિક્યુલર ટીચિંગ ફિલ્ડમાં બહુ એટલો સ્કોપ. રિસર્ચમાં જાઓ તો સારું ના? રિસર્ચ બી સારું રહે છે, પણ સર રિસર્ચ માટેનું જે અત્યારે ઇન્ડિયામાં જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધું છે એ થોડુંક હજી લેવલ એનું હજી એટલું ખાસ હજી નથી, હજુ ડેવલપ થઈ રહ્યું છે. એટલે હું પહેલેથી જ્યારે માસ્ટર્સ કરતો હતો ત્યારે મારું માઇન્ડમાં પણ હતું કે ત્યારથી જ હું પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હતી સર. અને જોબ સાથે સાથે પણ પ્રિપેરેશન તો કરતો જ હતો હું, પણ પછી બંને મેનેજ નહોતું થઈ શકતો. હું મારા કામને જસ્ટિફાઈ એટલું નહોતો કરી શકતો સર. એટલે પછી મેં જોબ છોડી અને ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરવાનું રિસ્કી નથી પણ ફૂલ ટાઈમ પછી પ્લાન બી ના હોવું જોઈએ. આમાં ધારો કે ના થયું તો કોઈ ગેરંટી શું કરશો પછી? એટલે સર હું ફરીથી પાછું મારું જે બે જોબ છે મારી આસિસ્ટન્ટ પ્રોફેસરની એમાં હું એપ્લાય કરી શકું છું, થઈ શકે. પણ પહેલો મારો પ્રેફરન્સ છે કે હું ગવર્મેન્ટ સાથે કામ કરું છું. યુપીએસસીમાં આપણા ગુજરાતના છોકરાઓ પાસ નથી થતા, શું કારણ છે? સર હું આમાં ડિફર થવા માગું છું, કારણ કે ધીમે ધીમે જે સક્સેસ રેટ છે, જે નંબર ઓફ સક્સેસફુલ કેન્ડિડેટ્સ છે એ વધી રહ્યા છે. ઠીક છે, પણ જે ઓવરઓલ એ લેવલે કેરળના છોકરા, બિહારના છોકરા પાસ થાય છે એટલા તો નથી થતા પર્સન્ટેજ હા, પર્સન્ટેજ વાઇઝ સર એનું મેઇન કારણ એ છે કે ગુજરાતની જે કોમ્યુનિટી છે એ મોસ્ટલી બિઝનેસ ઓરિએન્ટેડ વધારે રહી છે. અને સરકારી નોલેજ મીન્સ સરકારી જે કંઈ જોબ માટે એની કરતાં એની પાસે અલગ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હોય છે, પ્લસ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા સારો છે, એટલે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ વધુ છે કમ્પેર ટુ ધી બિહાર એન્ડ ઉત્તર પ્રદેશ. તો એટલે વધારે પડતા લોકો એ ફિલ્ડનું એને પણ મળી શકે છે. કઈ રીતે વધારે છોકરાઓ પાસ થઈ કે યુપીએસસીમાં જઈ શકે એના માટે શું કરી શકાય? ગુજરાત માટે સર જે સ્પીપા જે રીતે કાર્ય કરી રહ્યું છે કે ગવર્મેન્ટ ફંડેડ ઇન્સ્ટિટ્યુશન જેમાં સારા સારા જે કંઈ પ્રોફેસર્સ કે જે લોકો કોચિંગ આપે છે એ રીતે દરેક જિલ્લા લેવલે સ્પીપા થઈ જાય અને એની ક્વોલિટી જળવાઈ રહે એવું કરી શકાય. પહેલી તો વસ્તુ એ ગવર્મેન્ટ એનું મેઇન કરી શકે. સેકન્ડ, જે લોકો ક્લિયર કરેલા છે, યુપીએસસી કરેલું છે અને એ લોકો આ ફિલ્ડમાં વોલેન્ટરી કંઈક સહાય કરે કે કોઈ બી લેક્ચર્સ લેવા આવે, વધારે પડતું એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને અથવા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વધારે અવેરનેસ ક્રિએટ કરે માસીસમાં, તો એક થઈ શકે છે. તમને નહીં લાગતું કે એક રીતે ખોટું છે કે છોકરાઓ 30 વર્ષ સુધી પ્રિપેરેશન કરતા હોય એક્ઝામની અને પછી મતલબ એવા સમય એવી જગ્યાએ આવી જાય કે પછી કંઈ મળે નહીં તો પછી બે બાજુ રહી જાય? તો બેટર એ છે કે 20 વર્ષે કંઈકના કંઈક જો ચાલુ કરશે, 18 વર્ષે કંઈક ઇનોવેશન કરીને કંઈક સ્ટાર્ટઅપ કરવાનું ચાલુ કરશે તો 30 વર્ષ સુધી એસ્ટાબ્લિશ થઈ ગયો હશે. બરોબર છે. બિહારમાં જે આટલા છોકરાઓ પાસ થાય છે યુપીએસસીમાં અને આટલા લોકો બને છે આઈએએસ સાથે, પણ સ્ટીલ બિહાર પાછળ જ રહે છે. એટલે તેનાથી કોઈ સોસાયટીમાં એટલો બધો ફરક પડી જતો હોય એવું લાગતું નથી. તો તમને લાગે છે કે આ એક ટ્રેન્ડ જે છે
ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન માટેનો એક ખોટી જગ્યાએ ટ્રેન્ડ ખોટો છે, ના હોવો જોઈએ? સર ગવર્મેન્ટનો જે ટ્રેન્ડ છે અને બિહારનું જે કન્ડિશન છે એ બે આખી મને લાગે વાત અલગ છે. બિહારનું જે કન્ડિશન છે એ એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ પણ મેઇન છે, કારણ કે પહેલાં જે પરમનન્ટ સેટલમેન્ટથી માંડીને બધું બિહાર હજુ સુધી એમાંથી બહાર આવવા એને વાર લાગી રહ્યું છે. જ્યારે ટ્રેન્ડની વાત કરીએ સર, જે અત્યારે ગવર્મેન્ટ તરફનો આવી રહ્યો છે ટ્રેન્ડ, એનું મુખ્ય રીઝન એ છે કે આ જે કોરોના ટાઈમની એ ટાઈપની જે અનપ્રેસિડેન્ટેડ સિચ્યુએશન્સ થઈ છે કે જેમાં અનસર્ટિનિટી ઘણી રહે છે, તો ગવર્મેન્ટ એક એવું છે કે થોડીક સ્ટેબિલિટી આપશે અને તમારી જે કંઈ ઇન્કમ હોય એ થોડીક સ્ટેબલ બનાવશે, તમારી લાઇફસ્ટાઈલને થોડી સ્ટેબલ બનાવશે. એટલે મોસ્ટલી લોકો હવે ગવર્મેન્ટ તરફ વળે છે. એવું નથી કે બધા વળી છે, ઘણા અત્યારે એન્ટરપ્રેન્યોરશિપ પણ ઇન્ડિયામાં બહુ સારી એવી થઈ રહી છે. એ બંને પેરેલલ ચાલી રહ્યા છે એવું મારું માનવું છે. ઓકે, એન્ટરપ્રેન્યોરશિપ ગુજરાતમાં વધીએ કે એન્ટરપ્રેન્યોરશિપ તો છે જ, પણ સ્ટાર્ટઅપનું કલ્ચર વધીએ કે એના માટેના કોઈ 3 સારા એવા તમે એક્ઝામ્પલ આપો કે 3 સારા સજેશન્સ આપો કે હું કઈ જગ્યાએ હોઉં તો આ 3 વસ્તુ કરું કે જેનાથી સ્ટાર્ટઅપ્સ કરી શકું? સૌપ્રથમ તો ગુજરાતની સ્ટાર્ટઅપ જે પોલિસી છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું આપણે કરી શકીએ પહેલાં, અને યુનિવર્સિટી લેવલે જે ઇન્ક્યુબેશન સેન્ટર્સ હોય છે એને વધારે ફંડિંગ આપવું પડે. બરોબર. સેકન્ડ, કોલોબ્રેશન્સ જે કંપનીઝ છે જે ઇન્ડિયા ગુજરાતમાં પર્ટિક્યુલરલી બહુ બધી છે, જે કોર્પોરેશન્સ છે, રિલાયન્સથી માંડીને SR છે, તો બધી મોટી એની સાથે ડાયરેક્ટ ટાઈઅપ કરીને સ્ટાર્ટઅપ્સનું કરવું પડે. પ્લસ ટેકનોલોજી એનેબલ્ડ અત્યારે સ્ટાર્ટઅપ વધારે સક્સેસફુલ રેટમાં હોય છે, તો એ કરી શકીએ. Bangalore has so many startups. જી સર. Pune has startups. જી સર. We do not hear much startups from Gujarat, though government is very strong with policies, funding. So what is one thing which is holding people back? પર્ટિક્યુલર ઇન ગુજરાત? Yes. ઓકે સર, તો એક ગુજરાતનું એક સર ઇફ આઈ એમ એબલ Yes, Gujarat. સર મેઇન તો પ્રોબ્લેમ એક એવું હશે કે ગુજરાતની જે પબ્લિક છે એ એન્ટરપ્રેન્યોરશિપ ધરાવે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ સાથે સાથે મોસ્ટલી ટ્રેડિંગ કોમ્યુનિટી વધારે છે સર. ગુજરાતની જે કોમ્યુનિટી છે એ ટ્રેડિંગ બેઝ ઉપર વધારે હોય છે. So what are those trading communities in Gujarat? જે કંઈ ફૂડ સપ્લાયથી માંડીને શેર બજાર, What are those trading communities in Gujarat? વાણિયા જે છે મેઇન, વાણિયા જે બન્યા છે કહેવાય સર, એ કોમ્યુનિટી મેઇન છે. So what is percentage of their population in Gujarat? Sir, I am not sure about the perfect percentage, but 1 or 2%. Not more. 2%. What more other trading communities you have? સર રાજસ્થાનમાંથી ઘણા મારવાડીને જે કોમ્યુનિટી છે ગુજરાતમાં આવીને ટ્રેડિંગ વધારે કરે I'm talking about Gujarat only. Parsis, Sindhis, Jains. છે. બટ હા, એનું પર્સન્ટેજ સર ઓછું છે, પર્સન્ટેજ ઓછો છે સર. દાઉદી વોરા. જી, લુવાણા છે સર, એ મેઇન કોમ્યુનિટીમાં આવે So છે. is it less than 10%? યસ. So why we say like Gujarat is a trading community? બાકીના 90 લોકો તો કારણ કે સર એ કોઈ પણ અન્ય રાજ્ય સાથે જ્યારે કમ્પેર કરીએ ને ત્યારે ગુજરાતમાં એક ટ્રેડિંગ કલ્ચર જે છે એટલે હું કહું છું If we કમ્પેર ટુ talk- ધી અધર If we see we have 14 district as tribal belt. યસ If સર. we see like lots of OBC population is really huge here, યસ. and they are not trading communities. They're still lagging behind in terms of social economic indicators. યસ સર. So અન્ડરસ્ટેન્ડ. so what is making certain communities grow and certain communities are still behind? સર What એનું is it? સર મેઇન રીઝન એક કલ્ચર જ છે સર, એમનું જે કોમ્યુનિટીમાં જે કલ્ચર રહેલું છે એ જ એનું મેઇન રીઝન છે. ને કલ્ચર ઘણું વાસ્ટ હોય છે સર. Okay. એમાં દાદા પરદાદાની કદાચ કોઈ બી બિઝનેસ હોય તો એ બી એ આગળ લઈ જઈ શકતા હોય. ઘણા લોકોને એ પ્રકારનું કોઈ સહાયતા ન હોય તો એ કોઈ પણ અલગ રસ્તો So what અપનાવતા હોય. culture tribals have which is hindrance to their progress or growth? સર ટ્રાઇબલ્સનું મેઇન જે કલ્ચર છે એ એમનું જે રહેવાનું જે છે એ જંગલ વિસ્તારમાં હોય છે, મેઇન વિસ્તારમાં હજુ ઓછા આવ્યા છે. એ એક પહેલું હિન્ડ્રન્સ છે. સેકન્ડ, એમની જે એક્ટિવિટી છે એ મોસ્ટલી એગ્રીકલ્ચર એન્ડ ઇટ્સ અલાઇન્ડ સેક્ટર્સની આજુબાજુ જ રહે છે, ઇકોનોમિક એક્ટિવિટીઝમાં. થર્ડ, એમનું લિટરસી ઘણું ઓછું છે, ટોટલ લિટરસી રેટ. ફોર્થ, ને હેલ્થ ઇન્ડિકેટર્સમાં પણ ટ્રાઇબલ્સનું બહુ પરફોર્મન્સ સારું નથી રહેતું. IMR અને MMR બહુ વધારે Do you ચિંતાજનક know છે સર. about aspirational district program? યસ સર. What is that?
સર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડ્યું છે અને નીતિ આયોગના સહાયથી કે જે પછાત રહેલા વધારે જે ડિસ્ટ્રિક્ટ છે એને આગળ લાવવાના. ગુજરાતમાં કયા કયા છે ખબર છે? જી સર, એક દાહોદ છે અને સેકન્ડ સર હું શ્યોર નથી પણ નર્મદા છે સર, ખ્યાલ નથી સર. वेस्टर्न साइड पे है गुजरात. जी सर. What are the security threats, internal and external? સર ઇન્ટરનલ સિક્યુરિટી થ્રેટ્સ કરતાં એક્સટર્નલ સિક્યુરિટી થ્રેટ્સ વધારે હું માનું છું, કારણ કે બોર્ડર ડાયરેક્ટ પાકિસ્તાન સાથે કનેક્ટ થઈ છે અને કોસ્ટલ એરિયામાંથી જ્યારે આપણે જોઈએ કોસ્ટલ એની 1600 કિલોમીટરની કોસ્ટલ છે, સૌથી મોટી કોસ્ટલ એરિયા છે કોસ્ટલ બાઉન્ડ્રી. એટલે જે કંઈ નાર્કોટિક્સ કે એવું હોય અથવા તો કોઈ પણ પ્રકારના વિસ્ફોટકને હમણાં જ કંઈક સર ન્યૂઝ મેં કહ્યું કે વિસ્ફોટક કોઈ કંડલા પોર્ટ પાસે આવ્યું હતું કન્ટેનર ટાઈપનું, એટલે એ એક થ્રેટ છે મેઇન. કેમ કે ટ્રેડિંગ બધું ઓઇલ કન્ટ્રીઝ જે કંઈ છે મિડલ ઇસ્ટ સાથે એ બધો વેસ્ટ સાઇડથી થાય છે સર. એટલે ગુજરાતીમાં મેઇન એમાં પણ મેજર પોર્ટ એક કંડલા છે, તો એ એક થ્રેટ રહી શકે. Okay, suppose imagine, that India does not have cotton. ओके, इंडिया डज नॉट हैव cotton नहीं है. ओके. Is it viable कि cotton नहीं है उसके बाद हम टेक्सटाइल की सबसे बड़ी इंडस्ट्री लगाएं? सर कॉटन एज अ रॉ मटेरियल नहीं है सर. नहीं है, cotton is not available here. It is very less. ओके. और फिर भी हम उसको टेक्सटाइल इंडस्ट्री लगाना है, वर्ल्ड्स लार्जेस्ट टेक्सटाइल इंडस्ट्री. સર મોસ્ટલી રો મટીરિયલ પ્રમાણે જો કરીએ તો વધારે સારું થઈ શકે. Suppose you are selected as DC જી સર. and you are part of a committee. Government says कि ठीक है cotton नहीं है गुजरात में, but we want to build world's largest textile industry here. मुझे presentation एक हफ्ते में दे दो. What all we would do. સર ટેક્સટાઇલના જે ઉદ્યોગ છે એને લગતા જે ફેક્ટર્સ છે એ પહેલાં જોવા પડે. પહેલું તો રો મટીરિયલ છે જ, સેકન્ડ ગુજરાત પાસે માર્કેટ છે, પછી લેબર છે, પાવર, પોર્ટ્સ, તો એ બધામાંથી જે મેક્સિમમ બેનિફિટ અને ઓપ્ટિમમ જે સિસ્ટમ જો બનાવી શકીએ તો તો આપણે કરી Suppose શકીએ. raw material is not available, rest everything is there. Would you રો be- મટીરિયલ જો નજીક થઈ શકતો મીન્સ આપણે કંઈથી ઇઝીલી ઇમ્પોર્ટ કરી શકતા હોય તો થઈ શકે. ઇઝીલી ઇમ્પોર્ટ મીન્સ કે એની ઉપર ડ્યુટી પણ ઓછી લાગવી જોઈએ. Okay. India is moving towards sustainability in area of mobility and energy. યસ સર. कुछ recent time में कुछ development है, would you like to share those? જી સર. સર પહેલાં તો એક ફેમ પોલિસી કરીને છે, ફાસ્ટર એડોપ્શન ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ હાઇબ્રિડ વ્હીકલ્સ. તો એ પોલિસીના અંતર્ગત જેટલા વ્હીકલ્સ છે એને વધારે ઇન્સેન્ટિવ્સ ગવર્મેન્ટ આપવાના છે. અને એમાં પર્ટિક્યુલર ગુજરાત સ્ટેટ અત્યારે હમણાં એની પોલિસી વ્હીકલ પોલિસી પણ બહાર પાડી હતી. એ પ્રમાણે જોઈએ તો ટુ વ્હીલર્સનું એપ્રોક્સિમેટલી 20,000 જેટલી સબસિડી આપે છે. 3 વ્હીલર્સમાં તો 50,000 જેટલી સબસિડીઝ છે અને 4 વ્હીલર્સ માટે આઈ થિંક 2 લાખ જેટલી સબસિડી આપે છે. અને ભવિષ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે કે ચાર્જિંગ સ્ટેશન્સ ને એ બધું છે એનું નિર્માણ કરવા માટે પણ પીપી પ્રોજેક્ટ્સ પણ લાવવામાં આવશે. એ ટાઈપની પોલિસી બનાવેલી છે. In bureaucracy, it is a general trend. Yes, sir. Youngsters, they attend a training program. During that training program, they tend to fall in love, they get married. And lots of these marriages end up into divorce also. What is your opinion? Does bureaucrats should get married to bureaucrats only, or Sir, I think it's a personal choice, first of all. And I don't know how many percentage of divorce that you are talking about, sir. So I cannot comment on that, sir. okay? How about bureaucrats taking interest in politics? What is flip side of it? સર કોઈ પણ બ્યુરોક્રેટ્સ હોય તો એને પહેલી તો નોન પાર્ટિઝન હોવું જોઈએ. એની પહેલો ગુણ એ હોવો જોઈએ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી તરફ એ ઝુકાવ ન હોવો જોઈએ. તો આફ્ટર રિટાયરમેન્ટ કદાચ એ જે રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
એ કદાચ સજેશન આપી રહ્યું છે કે કદાચ એવું અમુક નેક્સિસ જે થઈ રહે કે બ્યુરોક્રેટ્સ અને પોલિટિક્સ વચ્ચેનું જે નેક્સિસ હોય એનું પણ ઘટાડવું જોઈએ સર. મોરાલિટી અને એથિક્સ જી સર. અને વચ્ચે શું difference? સર જે એથિક્સ છે એ સોશિયલ કોડ્સ છે કે જે સામાજિક લેવલ ઉપર વધારે લાગે છે અને મોરલ્સ છે એ પર્સનલ કોડ્સ મીન્સ મારા મોરલ્સ અલગ હોઈ શકે સમાજના એથિક્સ કરતાં એ બધું છે. એટીટ્યુડ જે હોય પબ્લિક સર્વન્ટનો એટીટ્યુડ જી સર. એમાં કહી શકો આમ પોલિટિકલ એટીટ્યુડ જે કહેવાય ને એ કયા કયા હોય પોલિટિકલ એટીટ્યુડ્સ પબ્લિક સર્વન્ટ પોલિટિકલ એટીટ્યુડ્સ રાજકીય વલણ હોય બરાબર એટલે સર રાજકીય વલણ તો સર હું એ રીતે સમજુ કે નોન પાર્ટીશન અને એ ન હોવું એ ખરું પણ પછી એમ્પથી છે રાજકીય એ પણ એક રાજકીય વલણ છે કે સહાનુભૂતિ હોય લોકોમાં એ સામાજિક સર આપણે ગણી શકીએ એટલે જે સિવિલ સર્વન્ટ્સમાં જે ક્વોલિટીઝ ઓછી ક્વોલિટીઝમાં જે એટ્રીબ્યુટ્સ હોય પેલું કમ્પેશન હોવું જોઈએ, કરુણા હોવી જોઈએ સર, પછી સેલ્ફલેસનેસ હોવી જોઈએ, ઓપનનેસ હોવી જોઈએ, ઓનેસ્ટી હોવી જોઈએ, ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. અને ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી આ બેમાં શું ડિફરન્સ છે એક ક્લિયર એક્ઝામ્પલથી બાયફર્કેટ કરી શકો ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી? સર ઓનેસ્ટી મીન્સ કે મેં આજે કોઈ પણ એક કાર્ય કર્યું ને મેં તમને ઓનેસ્ટલી કીધું છે કે મેં કે આ વસ્તુ મેં કરી છે સર, પણ એ કાર્ય મેં જે સતત રીતે કરતો રહું અને મારો આખું એટીટ્યૂડ એની ઉપર જ રિવોલ્વ હોય. મીન્સ ઇન્ટિગ્રિટી એ બહુ લોંગ ટર્મ પ્રોસેસ છે કે એમાં વધારે બિલીવ હોય છે. ઓનેસ્ટી એક એનો સબસેટ ગણી શકો સર. ઇન્ટિગ્રિટીનો સબસેટ. જી સર. ઓકે, રૂલ ઓફ લો શું છે? રૂલ ઓફ લોથી શું સમજો? સર રૂલ ઓફ લો એટલે કોઈ પણ એક કાયદો કે કોઈ પણ એક સિદ્ધાંત તેની સામે બધા લોકો સમાન રહેશે એનું ક્રક્સ છે સર કે રૂલ ઓફ લો એ મેઇન ચાલશે, બાકી બધા એની સેમ જ રહેશે. લોનું શાસન રહેશે, બીજા કોઈ વ્યક્તિનું શાસન નથી, એનું મેઇન પોઈન્ટ છે. ડ્યુ પ્રોસેસ ઓફ લો. સર ડ્યુ પ્રોસેસ ઓફ લોમાં એ રીતે હોય છે કે કોઈ બી કાયદો ઘડાયો હોય છે અને કાયદા પ્રમાણે આપણે બંધારણમાં પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો પ્રમાણે ચાલી રહ્યું છે, પણ જો એ લો જ નેચરલ જસ્ટિસ પ્રમાણે ના હોય તો એ જે વસ્તુ જે કરીએ એ ડ્યુ પ્રોસેસ ઓફ લો ઉપર આવે છે.